રથયાત્રા રંગ અમે આપને બતાવી રહ્યા છે, કારણ કે ભગવાન જગન્નાથજીના રથ જે છે અલગ અલગ આગળ પહોંચ્યા, હવે સરસપુર પહોંચ્યા છે, મામાના ઘરે પહોંચ્યા છે, લાડ લડાવાય છે, પ્રસાદ આપવામાં આવતો હોય છે ભક્તજનોને, કારણ કે રથ ખેંચીને જ્યારે ખલાસીઓ ભક્તજનો બધા જ સરસપુર પહોંચે છે ત્યારે મામા હરખભેર એ ભક્તજનોને ભોજન આપે છે અને આપ જોઈ રહ્યા છો જય રણછોડ માખણ ચોળના નાદ સાથે સરસપુર સ્વાગત કરે છે અને નિર્વિઘ્ન રથયાત્રા પતે। તો આપ જોઈ રહ્યા છો સરસપુર રથ પહોંચી ચૂક્યા છે, પણ કવિ અંકિત ત્રિવેદીની એક પંક્તિ યાદ આવે છે કે પ્રતિવર્ષ દાખલા કે દર વર્ષે આપણે જગન્નાથજીનો જયઘોષ કરીએ છીએ, તો જગન્નાથજી ઘર પાસે આવે ને એમને શું આપવું, એમની નગરચર્યા મારી રગ રગની દિનચર્યા બને, હે નગર તું આનંદિત, હું એમના આવવાથી ભાવ વિભોર, જય માખણ ચોર। તો આપ જોઈ રહ્યા છો કે મામાના ઘરે જ્યારે પ્રભુ ખુદ પહોંચે છે ત્યારે હરખ સમાતો નથી, એ પ્રકારના દ્રશ્યો છે પ્રભુના દર્શન। અને આપ જોઈ રહ્યા છો જે ભક્તજનો છે જેની રાહ જોતા હોય છે કે પ્રભુ મારા ઘરે આવે, મામાના ઘરે આવે, ત્યારે ભાણેજ મામાના ઘરે જાય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક અલગ જ વિશેષ લગાવ હોય છે અને એટલા જ માટે સરસપુરવાસીઓ તૈયાર છે ભોજન આપવા માટે। તમામ ભક્તજનો, લાખો ભક્તજનો અહીંયા ભોજન લેતા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે સરસપુરનો આ લાવો છે, આ લાવો છે દર્શનનો, અને લાવો ચૂકવો ન જોઈએ, એ લાવો ઝી 24 કલાક તમને આપી રહ્યું છે। ખૂબ જ મહત્વપૂર્ણ હવે પડાવ સરસપુરનો છે, ભક્તજનો રાહ જોઈ રહ્યા હતા, એક પછી એક આ લાવો છે, આ અષાઢી બીજનું પાવન પર્વ છે અને સરસપુર ત્રણેય રથ સરસપુર પહોંચ્યા છે, થોડો વિશ્રામ કરશે, તમામ જે અખાડાવાસીઓ છે, તમામ ભક્તજનો છે એ થોડીક રાહ જોતા હોય છે અને પછી પ્રસાદ લીધા બાદ રંગે ચંગે ફરીથી મંદિર તરફ આપણે પ્રસ્થાન કરીશું। તો અષાઢી બીજના રૂડો અવસર છે અને આ રૂડા અવસર પર આપ જોઈ રહ્યા છો સરસપુર ત્રણેય રથ પહોંચ્યા છે। અમારી તપસ્યાનો અંત આવી રહ્યો છે, ભગવાન આવી રહ્યા છે હવે અમારા દ્વારે। ભાઈ બલભદ્ર જગન્નાથજી અને બહેન સુભદ્રાજી છે, તેમના માટે આ મામેરું તૈયાર છે, ભગવાનને મળવા માટે જશે આ ત્રિવેદી પરિવાર અને એની સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવશે, કોઈ પણ કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન અહીંયા રાખવામાં આવી રહ્યું છે। આપ જુઓ કેટલા હર્ષો ઉલ્લાસ સાથે આ પરિવારના સભ્યો અહીંયા જોડાયા છે અને તે ધીરે ધીરે એ ભગવાનના જે રથ રાખવામાં આવ્યા છે એ રથને ત્યાં પહોંચશે, ભગવાનની આરતી ઉતારશે, આંખમાંથી હર્ષના આંસુ તેમના ચોક્કસથી આવી ગયા છે। અને આપ જો આ સેટ પણ ભગવાનને આપવામાં આવ્યો છે અને મેકઅપનો તમામ સામાન છે એ પણ અહીંયા આપવામાં આવ્યો છે, બેન સુભદ્રા માટે વસ્ત્રો તૈયાર રાખવામાં આવ્યા છે। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી મીડિયા। આપ જો ત્રિવેદી પરિવાર છે અને મામેરું લઈને અહીંયાથી નીકળી ચૂક્યા છે ત્યારે આ દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છે। આપ જો ભગવાનને સોનાના હાર છે એ ધરાવવામાં આવી રહ્યા છે અને આ ત્રિવેદી પરિવાર કે જેમને મોકો મળ્યો છે ભગવાનનું મામેરું કરવાનો, ત્યારે આખો ત્રિવેદી પરિવાર ખૂબ જ ગદગદિત થઈ ગયો છે। મુકટ ભગવાનને આપવામાં આવી રહ્યો છે, હાથમાં ભગવાનના વસ્ત્રો છે, બીજા હાથમાં જે ફૂલોની માળા છે એ રાખવામાં આવી છે અને ત્રિવેદી પરિવાર અત્યારે જે ભાણેજ અહીંયા આવીને છે તે લોકોને વધાવવા માટે જઈ રહ્યા છે અને તેમને પૂછ્યું છે કઈ રીતે વધાવતો ભગવાનને? બસ હર્ષ વિભોર થઈ ગયા છે, જઈ રહ્યા છે ભગવાન। ભગવાન આટલું ફરીને આવ્યા, તેમની આપ જો ત્રિવેદી પરિવાર ખૂબ ખુશ છે। તો સરસપુર ત્રણેય રથ પહોંચી ચૂક્યા છે અને આપ જોઈ રહ્યા છો કે પ્રભુને વધાવવામાં આવી રહ્યા છે, એમનો જે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આપ જોઈ રહ્યા છો હજારો ભક્તો રથયાત્રામાં જોડાયા છે। પણ આ જે છે એ લાવો છે, આજનો આ પાવન પર્વ છે અને આ પાવન પર્વ પર જ્યારે પ્રભુને જેટલું આપીએ એટલું આપણે ઊંચા